નમસ્કાર, ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. અમદાવાદ પાર્સલ બોમ્બ બ્લાસ્ટના આરોપીના ઘરે સર્ચ ઓપરેશન, બોમ્બ બનાવવાની સામગ્રી મળી. વિધાનસભામાં ગુંજ્યો અલ્લુ અર્જુનનો કેસ. જજે કહ્યું, ફિલ્મી સિતારા ઘાયલ બાળકને મળવા કેમ ન ગયા. 300 કિલો સોનું, ચાંદી, કરોડો રોકડા, ગાડીઓ. ઈ વિભાગના પૂર્વ કોન્સ્ટેબલના ઘરે કુબેરનો ખજાનો. કલેક્ટર શ્રી ગાંધીનગરની સૂચનાથી વહીવટીતંત્રના આગેવાનો દ્વારા કમળાના દર્દીઓની મુલાકાત લેવામાં આવી. તંત્રી સ્થાનેથી વૈશ્વિક બજારો પાછળ સેન્સેક્સમાં 1176 પોઈન્ટનો કડાકો. ગૃહની રૂલ બુકમાં અમે વધુ સુધારા કરવાના મૂડમાં છીએ. રાજુ રદ્દીનો ધ્રુજારો. વાંચવા જેવો લેખ. ભરત વૈષ્ણવ. સર્જકો દ્વારા વિવિધ સ્વરચિત પદ્ય રચનાઓ. પર્યાવરણ બચાવો, કચ્છ બચાવોના નારા સાથે યુથ કોંગ્રેસનો GHCL કંપનીની હેડ ઓફિસ સામે વિરોધ પ્રદર્શન. અમદાવાદ જિલ્લા NSUIનું સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવી. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય પ્રેમનું પાનખર. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ. સુરતનું ઈચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન. રાષ્ટ્રીય ગણિત દિવસ 22મી ડિસેમ્બર. શ્રીનિવાસ રામાનુજનની જન્મ જયંતિ. સરકારી વિનયન કોલેજ અમીરગઢ ખાતે સંસ્કાર શિક્ષા પર વર્કશોપ યોજાયો. સુરત પોલીસે વિદ્યાર્થીઓને શારીરિક અડપલા કરતા શિક્ષકની ધરપકડ કરી. આગામી 27-28 તારીખે વરસાદની આગાહી. જાણો ગુજરાતના કયા જિલ્લામાં પડી શકે છે માવઠું. રાષ્ટ્રહિતના મુદ્દે આપણો દ્રષ્ટિકોણ પક્ષપાતી ન હોવી જોઈએ. આપણી પ્રવૃત્તિઓ માત્ર રાષ્ટ્રવાદથી પ્રેરિત હોવી જોઈએ. ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ. સંસદ પરિષદમાં પ્રતાપ સારંગી ઘાયલ થતાં રાહુલ ગાંધીનો વિરોધ કરનાર હેમાંગ જોશી કોણ છે, જાણો. આભાર મિત્રો. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.